સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે બાંગ્લાદેશમાં જ્યાં એક બાજુ અરાજકતા છે ત્યાં પૂર્વ વડાપ્રધાન સામે જે ચુકાદો આપવામાં આવ્યો છે આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને મોતની સજા ફટકારવામાં આવી છે। ઢાકાની આંતરરાષ્ટ્રીય ક્રાઇમ ટ્રિબ્યુનલે આ ચુકાદો આપ્યો છે અને માનવતા વિરુદ્ધના ગુનામાં કેસમાં એમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। 1400 હત્યા અપહરણ ત્રાસના આરોપ સાથે આ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે। હિંસક વિરોધ પ્રદર્શન અને આગ ચંપી કરાવવાનો આરોપ પણ પૂર્વ પ્રધાનમંત્રી પર મૂકવામાં આવ્યો છે। સાથે જ કોર્ટનું કહેવું છે કે શેખ હસીનાનો ગુનો માનવતા વિરોધી હતો અને હથિયાર વગરના પ્રદર્શનકારીઓ પર એમના દ્વારા ગોળીઓ ચલાવવામાં આવી હતી। જો કે જે પણ થયું હતું એ દિવસે એ દુનિયાએ જોયું હતું કે કોના દ્વારા કરવામાં આવ્યું છે અને એની પાછળનો દોરી સંચાર ત્યાંથી પશ્ચિમમાં કયા દેશો સાથે સંકળાયેલો છે એ પણ દુનિયા સારી રીતે જાણે છે। મારી સાથે લાઈવ જોડાયા છે કેપ્ટન જયદેવ જોશી। કેપ્ટન સાહેબ આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। કેપ્ટન સાહેબ, બાંગ્લાદેશમાં યુનુસનું આવવું, શેખ હસીનાની સરકારનો તખ્તાપલટ થવો, આપણે ખૂબ સારી રીતે એ વાત જાણીએ છીએ કે આની પાછળ દોરી સંચાર કોનો છે, કયા દેશ એવા છે જે બાંગ્લાદેશમાં આ બધું કરાવી રહ્યા છે, ભારતનું અહિત કરવા માટે આ શું થઈ રહ્યું છે દુનિયા આખી જાણે છે। પણ એ બધા વચ્ચે ટ્રિબ્યુનલનો આ ચુકાદો, પૂર્વ પ્રધાનમંત્રી જેની સાથે ભારતના ખૂબ સારા સંબંધ રહ્યા છે એ શેખ હસીનાને ફાંસીની સજા, કદાચ આ ઘણું બધું કહી જાય છે। વર્લ્ડ પોલિટિક્સ કેટલું મલિન થઈ ચૂક્યું છે કદાચ એની આ સાબિતી આપે છે। જી ચોક્કસપણે નુપુરજી, આપ જે રીતે કહો છો તે રીતે અત્યારે એ જ કહી શકાય કે વર્લ્ડ પોલિટિક્સ ખૂબ જ વધારે મલિન થઈ ચૂક્યું છે। જે રીતે આપણે પાકિસ્તાનમાં ઇમરાન ખાનની હાલત જોઈએ અથવા શ્રીલંકામાં જે હાલત થઈ હતી રત્નાયકે પરિવારની, અને અત્યારે આપણો જે આજનો મુદ્દો છે, આજના મહાન મોટા સમાચાર છે જેની સીધી અસર ભારતને પડે છે કારણ કે શેખ હસીના અત્યારે ભારતમાં શરણાર્થી બનીને રહેલા છે। શેખ હસીનાને યસ, કદાચ ત્યાંનું ટ્રિબ્યુનલ કંઈ સજા આપી શકે, પણ એ ટ્રિબ્યુનલની ન્યાયિકતા ઉપર શેખ હસીનાએ પ્રશ્ન પૂછ્યા છે। મોહમ્મદ યુનુસ જે કહેવાતા ખૂબ જ ગ્લોબલ અપીલ વાળા, સેક્યુલર છબીવાળા વ્યક્તિ, એ વ્યક્તિ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પણ એ અપેક્ષામાં એ ઊણા ઉતર્યા છે। એમની વિશ્વસનીયતા ઉપર પણ સવાલ ઉઠ્યા છે। અને બીજી તરફ જો જોઈએ તો શેખ હસીના એ પ્રેરિત થઈને, દુષ્પ્રેરિત થઈને, પોતાના સ્વાર્થથી, પોતાની ગાદી બચાવવા માટે અથવા ખરા અર્થમાં આ લોકો કદાચ તોફાન કરતા હતા તો પણ જે જુલાઈ અપરાઇઝિંગ કહેવાય છે અને 5મી ઓગસ્ટે જે એમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા, એ બધું જે કંઈ પણ થયું એની આ જે કંઈ પણ આગ સળગી રહી છે તેની આંચથી ભારત અલિપ્ત નથી। અને આ મલિન એવી આ સ્થિતિમાં ભારત પર પણ એના છાંટા ઉડી શકે છે કારણ કે નેક્સ્ટ પગલું એ હશે કે અમુક સમયમાં જો એ નથી શરણાગતિ સ્વીકારતા, એમના પર આ સેન્ટેન્સ એટલે કે એમના સજા નથી મળતી, તો પછી એ ભાગેડું જાહેર થશે ને એ બધી વાત છે। એટલે ભારતે પણ કંઈક આમાં ડિસાઇસિવ રોલ લેવાનો અથવા પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવાનો સમય આવશે। બિલકુલ, એટલે સવાલ એ જ છે કારણ કે એક ભારતને ઘેરવાનો આ પ્લાન, જ્યારે કેપ્ટન સાહેબ આપણે જોયું કે યુનુસ સત્તા પર આવ્યા, એ યુનુસના સત્તા પર આવ્યા પછી હિન્દુઓ ઉપર, બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ ઉપર દમન થયા, જે મંદિરો તોડી પડાયા હતા, અને એ વખતે પણ એક મજબૂત સ્ટેન્ડ લેવાની જરૂર હતી કે એક ભારત તરફી, એક ભારતમાં જે મેજોરિટી છે એ હિન્દુઓ તરફી એક સરકાર અહીંયા આગળ હોય, એ થઈ નથી શક્યું। અને હવે આ જે સરકાર છે કદાચ આના જ ઇન્ફ્લુઅન્સથી આ ચુકાદો સંભળાયો એવા આરોપ લાગી રહ્યા છે। શેખ હસીના પણ આરોપ લગાવી રહ્યા છે, પણ આમાં ભારતનું સ્ટેન્ડ શું હોઈ શકે? ચોક્કસપણે ભારતનું સ્ટેન્ડ શું હોઈ શકે એના ઉપર આપણે ચોક્કસ વાત કરીએ, પણ એ પહેલા પ્રશ્નના પહેલા ભાગમાં જે આપે પૂછ્યું એ મોહમ્મદ યુનુસ અને ત્યાં બાંગ્લાદેશમાં ભારતીયો ઉપર, હિન્દુઓ ઉપર થયેલા હમલા અને એટેક્સની વાત, તો એ બહુ ખરાબ થયું છે। અપેક્ષાઓ હતી કે મોહમ્મદ યુનુસના સમયમાં વધારે સેક્યુલર, વધારે ધર્મનિરપેક્ષ રીતે આ આખી સ્થિતિ રહેશે, પણ એ રહ્યું નથી, એક વાત। બીજી વાત, ભારત સાથેના સંબંધ સુધારવામાં એ વધારે સારું અભિગમ રાખશે, એ પણ મોહમ્મદ યુનુસે રાખ્યું નથી। એથી જઈને આગળ જઈને આપણે જો વાત કરીએ તો મોહમ્મદ યુનુસ એ આ ચૂંટણી, હવે ચૂંટણી કરાવશું એવી વાત કરે છે, અને એ ચૂંટણીને એમ કહે છે કે આ રાષ્ટ્રને માટે બહુ જ મોટી ચૂંટણી છે એવું કહે છે, પણ એમાં
જે અવામી લીગ છે, જે શેખ હસીનાની પાર્ટી છે, એને હટાવી દેવાની, બાકી બે મુખ્ય પાર્ટીઓ ચૂંટણી લડે અને એ બંને સાથે ગઠજોડ બનાવીને ચૂંટણી લડશે, એટલે પોતે જ પોતાની જાતને ચૂંટવા આવી મજાક જેવી ચૂંટણીની વાત થઈ રહી છે. ભારતના સ્ટેન્ડની વાત કરીએ તો જેમ ભારતે હંમેશા બધી જગ્યાએ કહ્યું છે તે રીતે ડેમોક્રેટિક સ્ટેન્ડ જ ભારત અને ડેમોક્રેસીનું અપહેલ્ડ કરવું વધારે ને વધારે બને તેટલું જલ્દી થવું જોઈએ એવી વાત જે ભારત કરે છે, બિલકુલ. એ જ વાતનું પુનરાવર્તન ભારત કરશે. ભારતે ઇઝરાયલમાં પણ એ જ કર્યું છે. શેખ હસીનાની જો એક સેન્ટેન્સમાં વાત કરતો નુપુરજી, શેખ હસીનાને ત્યાં સુધી ભારત અસાઇલમ આપશે એ વાત સ્વીકારશે કે જ્યાં સુધી ઇન્ટરનેશનલ કોર્ટ પણ વટહુકમ અથવા યુનાઇટેડ નેશનમાં આ વાત ન લઈ જવાય ત્યાં સુધી શેખ હસીનાને ભારત શરણ આપશે એવું હું પ્રથમ દ્રષ્ટિએ માનું છું. બિલકુલ કેપ્ટન સાહેબ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપે આપનો કિંમતી સમય ફાળવ્યો. થેન્ક યુ સો મચ. એટલે હવે જોવાનું એ છે કે આમાં થાય છે શું. એનું કારણ એ છે કે જ્યારે આ તખ્તા પલટ